હવે અહીંયા નીલમણી શાસ્ત્રીને એવો બુખાર ચડ્યો, એવો બુખાર એટલે તાવ ચડ્યો. ગિરજાને બોલાવો, ગિરજાને બોલાવો. હવે એ અહીંયા રહીએ ભાડે અને શાસ્ત્રીજી છે ભુયંગજી બધા આવ્યા કે આને તો બહુ બુખાર ચડ્યો, તાવ ચડ્યો છે અને લવારો જ કરે છે. કે શું લવારો કરે છે? કે ગિરજાને બોલાવો, ગિરજાને બોલાવો, ગિરજાને. એ કે મેં તો શાસ્ત્રીને જોયા નથી. એ વ્રજવાસી છે, શાસ્ત્રી બધી વાત છે. મેં તો વચ્ચેના ઓલા માણસ દ્વારા નક્કી કર્યું કે હું આટલું ભાડું આપીશ, તો એણે મને ચાવી આપી દીધી. તો કે ના, એણે એવું કીધું ગિરજાને બોલા. એ કે અત્યારે મારું શું કામ છે? મારા ઠાકોરજીમાં વળી બીજા 2 જણા આવ્યા. હાલો, મેટર સિરિયસ છે. એમના પ્રાણ નીકળી ગયા. હે, गिरजा देवी गया आया એટલે કે तूने मौको छोड़ दियो, तूने मौको छोड़ दियो, अब तू राधा की बन गई, अब तू राधा की बन गई, मैं भी राधा को हूँ, तो मुझे क्यों छोड़ दियो? मैं अकेलो रह गयो, तू और राधा दोनों, मौको क्यों छोड़ दियो? ठाकुर जीए नीलमणि शास्त्री द्वारा आने केवड़ाव्યું કે તે મને કેમ છોડી દીધો? રાધે રાધે શ્યામ મિલાદે ગવાય, રાધે કૃષ્ણ ગવાય, હવે એકલું રાધે રાધે. ગિરજાદેવી હસવા માંડ્યા કે તમને એકને શ્રી કૃષ્ણ સરનામામાં બોલતી હતી તો ધ્યાન નહોતા રાખતા મારું, મને ઊંઘ આવી જતી હતી, મને ઝોકા આવી જતા હતા, મારા હાથમાંથી પુષ્પો પડી જતા હતા, વ્રજભક્તોને શ્રમ પડતો હતો, દાળ ચોખા કે કાંઈ વીણતી હો તો થાળી હાથમાંથી પડી જતી હતી. મારા રાધાજીનું નામ લેવા માંડી તો વ્રજભક્તોને શ્રમ ન પડે. માળાજી સુંદર સિદ્ધ થતા હતા આપને લાયક, વસ્ત્ર બનાવવું તો એ સુંદર થતા હતા, દાળ ચોખાને બધું સાફ કરું તો એ સરસ થતું હતું. કરુણામયી રાધે, કૃષ્ણમયી રાધે, દયામયી રાધે, પ્રેમમયી રાધે, રાધે રાધે રાધે, કરુણામયી રાધે, કરુણામયી રાધે, પ્રેમમયી રાધે, પ્રેમમયી રાધે, દયામયી રાધે. પણ જેવું રાધાજીનું નામ લેવા માંડી તો રાધાજી મારું એટલું ધ્યાન રાખતા હતા કે માળાજી સુંદર સિદ્ધ થતી હતી, વસ્ત્રય સુંદર સિદ્ધ થતા હતા, પાત્રોય સરસ ઘસાતા હતા. તમે રાધાજીના વશમાં છો એ મને ખબર પડી ગઈ. તો જેના વશમાં હોય ને એને જ પ્રેમ કરાય. ત્યારે કહ્યું નીલમણિ શાસ્ત્રીએ, દોનો કો ક્यों નહીં? અને પછી ગિરજા દેવીએ રાધે રાધે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે, રાધે 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 શ્યામ મિલા દે, શ્યામ મિલા દે, રાધે 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 રાધે. તો મારા વાલા, આ બધી હકીકતો વ્રજની, હું કોઈ મારી રીતે નથી કહેતી, આ બધી વાતો ઓથેન્ટિક છે. તો વ્રજ આવો છે, વ્રજ ભક્તો આવા છે, સામનેજી ઠાકોરજી
સાક્ષાત છીએ, અને જે એવો પ્રેમ કરતા હોય એને ઠાકોરજી આજે પણ આવા સાનુભાવ કરાવે છે. આ વાત કોઈ 200-500-1000 વર્ષ પહેલાંની નથી, 80-90 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત છે. તો આવી બધી વાતો માહે પડા મહાસુખ માણે, દેખન હારા દાજે. એકવાર યા હોમ કરીને પડો મેદાને, ફતેહ છે આગે. તમે દરિયા કે નદી કિનારે ઊભા રહ્યો, છપછપિયા બોલાવો, રોજ જાઓ, તરતા આવડે ને પછી અંદર પડો, વળી બીજે દી જાઓ ઘરે કહીને કે તરતા શીખવું છે, વળી જાઓ છપછપિયા બોલાવો, તરતા આવડી જાય ને તો અંદર પડી જાઓ. તો એક સંત મહાત્મા ત્યાંથી નીકળ્યા, પડ અંદર. આ બધા અનુભવ સાનુભાવ ત્યારે જ ખબર પડે જ્યારે તમારા માથે ઠાકોર ઓલો બેઠો હોય. હવે સંત મહાત્મા કે પડ, એ કે પડવું છું, અઠવાડિયાથી આવું છું મહાત્માજી, પણ તરતા નથી આવડતું. તરતા આવડે તો હમણાં પડી જાવ. એ કે અંદર પડાવીને આવે, કેવી વાત કરો છો. એ કે અંદર પડવું ને તરતા ન આવડે તો ડૂબી ન છો. એ કે પાણી પડાવીને તને તરતા આવડે કેવી રીતે. એ કે પણ આજે ને કાલે મહાત્માએ માર્યો ધક્કો, લે હાથ પગ આમ હાલવા માંડ્યા ને મોઢામાં પાણી જાય તો થૂકી નાખે, નાક બંધ કરી દે ને કાન બંધ. અડધો કલાકે બહાર આવ્યો તો મહાત્માને કે આ શું કર્યું તમે, ધક્કો મરાય, તરતા નહોતું આવડતું, હવે આવડે છે? હા આવડી ગયું. અંદર પડ્યો તો આવડું ને, ધક્કો ન માર્યો હોત તો આવડત. એમ કોઈ ભગવદીઓ હોય ને આપણને ધક્કો મારી દે કે તું તારે એકવાર પુષ્ટ કરાવી લે, અંદર પડી છે તો પછી તને આવડવાનું જ છે. પહેલાંના જમાનામાં નાના લગ્ન થઈ જતા હતા. હવે 15, 16, 17 વર્ષે તો આણું કરી દઈએ, અને 18મા વર્ષે અઘેણી હોય. અઘેણી એટલે પહેલી વાર પ્રેગ્નન્ટ થાય ને એને સૌરાષ્ટ્રમાં અઘેણી કહે. હવે પહેલી ડિલિવરી બધા પિયર કરે, રાતના માં ભેગી સૂતી હોય. હવે 9મો મહિનો બેઠો એટલે માએ કીધું જો હવે કાંઈ કહેવાય નહીં હો, હવે ગમે ત્યારે છૂટી થઈ જાય. પહેલાં છે શબ્દો પણ મા બાપ મર્યાદામાં વાપરતા હતા. અત્યારે તો બધું બેફામ છે. અમને બરાબર યાર, શબ્દો કોઈ દિવસ પછાડીમાં બાંધીને વાપરતા હતા. હવે ગમે ત્યાં છૂટી થઈ જાય છે, એટલે ગમે ત્યાં ડિલિવરી થાય. ઓલી કે વાત તો સાચી. બીજે દી કે હવે એ બા ઉઠ ને કે શું થયું, જો તને હું એક વાત કરી દઉં. શું? જેવી છૂટી થાય છે એવું લાગે ને તો તું મને ઉઠાડ દેજો, મારી ઊંઘ નથી ઉઠતી, તને ખબર છે હું કેવી ઊંઘણ છે. માએ કીધું સાંભળ, મારે તને નહીં ઉઠાડવી પડે, છૂટી થવાની હશે ને તું ઉઠાડીશ મને. બા એમ જ્યારે મારા વાલા આપણા ઘરે ઠાકોરજીને પધારવું હશે ને, કોઈ ભગવદીઓનો સંગ મળી જશે. અને કોઈ નહીં શીખવાડે ને તો દીકરો દીકરી આવશે એટલે પહેલાં આપણે જ એને પેટ ભરાવશું, ધાવણ આવવા મળશે. ડિલિવરી ન આવી હોય ત્યાં સુધી ન આવે. એમ ઠાકોરજી ઘરમાં ન પધાર્યા હોય ત્યાં સુધી કાંઈ ન આવડે. પણ જેવા પ્રભુ પધારે કેમ જગાવવાન, કેમ પોઢાડવાન, જારીજી ભરવાન, નેવડોને મંદિર વસ્ત્રને બુહારીને પીછવાઈને સિંહાસનને જારીજીને સયા મંદિરને સૂજનીને તમારે કાંઈ કહેવું જ ન પડે. અરે મને તો અડધા શબ્દો નહોતી ખબર.
ઓલાને જઈને મેં કીધું ઓઢાડવાનું આપો. કે ઠાકોરજી ઘરે બિરાજે જ. મેં તો એ બિચારો મારી સામે જોવા માંડ્યો કે આ બેન જીરો. મેં તો આ પ્રભુએ હીરો બનાવ્યા છે, બાકી હજી છીએ તો જીરો છે. એકવાર યાહોમ કરીને પડો મેદાને, ફતેહ છે આગે. બોલો વલ્લભાધીશ શ્રી વલ્લભાધીશ. વ્રજ વિહાર. ભાદરવા મહિનામાં લીલી પરિક્રમા ચાલુ થઈ ત્યારથી આપણા ગ્રંથની શરૂઆત કરી. રોજ પ્રાચીન ભગવદીઓ કહેતા કે વ્રજને યાદ કરો. આપણા ઉપર વલ્લભે વિશેષ કૃપા કરી કે આ ગ્રંથનું અવગાહન કરીએ એટલે રોજ વ્રજ પહોંચી જાય છે માનસીમાં. પ્રભુની એક એક લીલા સ્થળીમાં જાણે આપણે સાથે હોઈએ. પ્રભુ આપણી પાસે હોય, પ્રભુ આપણી માથે હોય અને આપણને અનુભૂતિ થાય છે. પણ આપણે ઘરે બધા પ્રભુ બિરાજતા હોય ને તો અનુભૂતિ થાય ને. આપણે મા બન્યા હોય ને તો કોકનું છોકરું માંદું પડે ને તો આપણે રડવું આવી જાય કે આને સારું થઈ જાય તો સારું. પણ માનો બન્યા હોય એટલે આપણે શું કહીએ, આ ડૉક્ટરને બતાવો, તમે આવી રીતે હાથ ધોઈને કરો, એની સાથે બરાબર તમે કઠણ હો, કઠણ. પણ તમે માં બનેલા હોય ને, આ માને એમ કરો ને એને પગે લાવો ને જરાક તેલ ઘસી દઉં, આવી ગરમ દવા લઈએ ને કદાચ બળતું હશે, લાવો ને મારવાલા, એને જરાક બદામનો શીરો ખવડાવો ને, અશક્તિ લાગે છે. તમે માં છો ને તો તમારી વાત કરવાની રીત આ છે. તો વ્રજની અનુભૂતિ સાનુભવ ક્યારે થાય ખબર? તમારા ઘરે તમારા માથે ઠાકોરજી બિરાજતા હોય તો. વ્રજવાળો તમારા ઘરે હોય તો વ્રજની અનુભૂતિ કરાવે. પણ તમે વ્રજવાળાને ઘરમાં જ ન લાવ્યા હો. આજે આપણે કાશ્મીર ગયા હોય ને તો કોઈ આપણને એમ કે તમે સોમવાર ગયા હતા? અરે શું વાતાવરણ તમે જુઓ તો, ગુલમર્ગ કરતાં ત્યાં બધું મજા આવી. એકલો બરફ અને ત્યાં એવા શૂઝ ને બધું મળે ને આપણને ઠંડી ન લાગવા દે. અને ત્યાં અમે ગરમ ગરમ ચા વગર બોલાવે ને વગર પૂછે મંડાણા હોઈએ. પણ ગયા જ ન હોઈએ અને સામે ન ગયું હોય. આપણે પૂછે ગયા જ કાશ્મીર? ના, પિક્ચરમાં જોયું છે, વાત સાંભળી છે, બસ પત્યા વાત પૂરી થાય. પણ જેણે જોયું હોય ને એ તરફ કે અરે તુલિપ ગાર્ડનમાં એ જ 15 દિવસ બોલો અમે ગયા હતા અને કેવા જાત જાતના ફૂલ. અંદર ગયા તો થાકી ગયા, એટલું તો ચાલવાનું, પણ ફૂલને જોઈને અમને ક્યારે ચાલી ગયા ખબર ન પડી. એવા ફાઉન્ટેન. જો પૂછ્યું નથી તો આપણે મંડાઈ પડ્યા. તો વ્રજવાસી એટલે કે વ્રજ આપણા ઘરે લઈને જે પધાર્યો છે એ વ્રજનાથ આપણા માથે બિરાજતો હોય ને તો આ બધી અનુભૂતિ થાય. આપણે ગોવિંદ કુંડનું અનુસંધાન કરીએ છીએ. કાલે આપણે કૃષ્ણદાસ ઓલા કણબીને ગિરિરાજ બાવાના દર્શન કરાવ્યા રત્ન ધાતુના, અને અચ્યુતદાસની આંખમાં નયનમય ઝલકે ગિરધારી એમ અહીંયા વલ્લભ ઝલકતા હતા. અને ગુસાઈજી ગોવિંદ કુંડમાં સ્નાન કરવા આવે અને અચ્યુતદાસને મળીને જાય, એને દર્શન આપવા આવતા હતા. એ મારીને તમારી સમજ છે, પણ અંદરની સમજ એ છે કે એમના નેત્રની અંદર વલ્લભના સેવક હતા અને વલ્લભ બિરાજતા હતા, એના દર્શન થતા હતા એટલે આવતા હતા. હવે આગળ કહે છે કે ગુસાઈજીના સેવક ભગવાનદાસ સાચોરા એમને શરણે લીધા અને ગુસાઈજીએ જતીપુરામાં શ્રીજી બાવાની બાલભોગની સેવામાં રાખ્યા. હવે આનંદથી કરે. હવે એકવાર ધ્યાન નહોતું, સામગ્રી દાજી ગઈ અને ગુસાઈજીએ જોયું, અરે મારા નાથને આવું ધરવાનું.
ચાલ નીકળ. ત્યાગ કરી દીધો. ભગવાન દાસ ત્યાં સામે બેસે. ગાયો જાય વ્રજની, એ છાણ કરે, એ છાણા થાપે. હવે એમણે અચ્યુતદાસને કીધું, હે કે ભારે કરી કેવી ટેલ મળતી હતી મુખારવિંદની સેવા, અને આવી મારી ભૂલ થઈ ગઈ, સામગ્રી દાઝી ગઈ અને હું સેવાથી વંચિત કર્યો. અચ્યુતદાસ કેમ? ગુસાઈજી પધાર્યા સ્નાન કરવા, અને અચ્યુતદાસની આંખમાં નેત્રમાં વલ્લભના દર્શન કર્યા. અચ્યુતદાસને કેમ આજે આમ? જે રાજ, એક વિનંતી છે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનેસે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. કે જે જીવને તમે બ્રહ્મ સંબંધ આપી અને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપશો, એનો ક્યારેય ત્યાગ નહીં કરો. તો આ ભગવાન દાસનો કાં ત્યાગ કર્યો? જો આપ આવું કરશો તો એનો ઉદ્ધાર કોણ કરશે? આપ તો જીવના દોષ સામું જોવો એવા નથી. પરમ દયાળ ને પરમ કૃપાળ. ગુસાઈજી હસ્યા ને ઉપર ગયા. હવે અહીંયા ભગવાન દાસ ત્યાં એક માજી હતા, એને કે આવું થયું. એ કે ગુસાઈજી આવું કરે જ નહીં. હવે વરસાદ આવ્યો તો છાણાની તકલીફ પડી, એટલે ખવાસ નીચે ગયો. માજીને પૂછ્યું, એ કે છાણા? એ કે ભગવાન દાસ ભેગા કરે થાપી થાપીને. એ કે હે? એ કે હા. લઈ આવ્યા. ગુસાઈજી પૂછ્યું, ક્યાંથી આવ્યા? એ કે ભગવાન દાસ કરતો હતો, બીજી તો ટેલ મળતી નથી, મુખારવિંદની સેવા હતી. હવે આ મારામાં વિરહાગ્નિ છે, તો અગ્નિમાં છાણા જોઈએ. તો છાણા કે એમ, જા બોલાય આવ. કારણ કે વાત તો થઈ હતી, અચ્યુતદાસે કીધું જ તું, બોલાય આવ, જા આવી જા. તારા વિના ઠાકોરજીને નથી હાલતો. તારી ઓળખાણ મોટી આવી છે. તાજીના સેવકને એટલું ગુસાઈજી માન આપતા. એટલે તો પેલા દામોદરદાસ હરસાનીને ચરણ સ્પર્શ નહોતા કરવા દેતા. પછી કીધું કે દમલા, તું વિઠ્ઠલનાથજીને શું કરીને માનસ? તો કે આપણા પુત્ર કરીને. તો કે સાક્ષાત મારું જ સ્વરૂપ છે. મારામાં ને એનામાં ભેદ નથી. ભેદ માને એને અસુર માનવો. અને પછી ગુસાઈજી